સુરત લિંબાયતમાં સરકારી અનાજની દુકાનમાં મોટા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ન્યાય માટે જાગૃત નાગરિકે ફાટેલા કપડામાં જાહેરમાં ધરણા કર્યા હતા. સુરતના લિંબાયત વિસ્તારમાંથી સરકારી અનાજના પરવાનેદારો સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અહીં અનાજની સરકારી દુકાનો ભાડે આપી દેવામાં આવી છે અને મોટી માત્રામાં સરકારી અનાજ બારોબાર સગે વગે કરવામાં આવી રહી છે, તો ગરીબોનું હકનું અનાજ બ્લેકમાં વેચાતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે એક જાગૃત નાગરિકે કલેક્ટર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી વારંવાર ફરિયાદ કરી છે, પરંતુ આટલી ફરિયાદો છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી અનાજ માફિયાની હિંમત વધી ગઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ન્યાય ન મળતા હવે જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ કર્યો હતો અને ફાટેલા કપડાં પહેરીને ધારણા પર બેસી ગયા હતા. તેમનું કહેવું છે કે જ્યાં સુધી અનાજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય અને ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે સવાલ એ છે કે શું વહીવટી તંત્ર આ ફાટેલા કપડાના વિરોધ બાદ જાગશે કે પછી અનાજ માફિયા આમ જ બેફામ રહેશે? જો કે આ મામલે વહીવટી તંત્રનું શું નિવેદન આવે છે તેના પર હવે સૌની નજર છે. મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે. પરેશભાઈ, પહેલા કોકરોચ જનતા પાર્ટીને સમર્થન માટે આપ આંદોલન કરવા માટે આવેલા હતા. આજે ફરીથી પાછા કલેક્ટર કચેરી આવ્યા. શું છેલ્લા 1 વર્ષથી અનાજ માફિયાઓ સામે લડી રહ્યો છું. નાયબ મામલતદાર, ડીએસઓ, અન્ન પુરવઠા મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આ તમામ જગ્યાએ ફરિયાદ 1 વર્ષથી છેલ્લા કરી રહ્યો છું. એ ફરિયાદનું કોઈ જાતનું નિરાકરણ નથી આવતું. ભ્રષ્ટ અધિકારીઓ ખુરશી પર બેઠા છે. લાખો કરોડ રૂપિયાનો ધુમાડો સરકાર આશરે 3000 કરોડ રૂપિયાનો રાશન દર મહિને ગુજરાત સરકાર અનાજો ગરીબોને આપી રહી છે. એની પાછળ 900 કરોડનો ટ્રાન્સપોર્ટેશનનો ધુમાડો કરી રહી છે. ગરીબોને પૂરતું અનાજ નથી મળી રહ્યું. રાશન માફિયાઓ અનાજ ચોરી કરી રહ્યા છે. રાશન દુકાનદારો ભાડે રાશન ચલાવી રહ્યા છે અને તમામ વસ્તુઓ પુરાવા સાથે નાયબ મામલતદારને પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કર્યા પછી પણ જો એનું નિરાકરણ મને ન આવતું હોય તો આજ રોજ હું કલેક્ટર ઓફિસ બેસું છું. સરકારશ્રીને અને સુરતના કલેક્ટરને હું વિનંતી કરું છું કે મને અનશન માટે જગ્યા ફાળવવામાં આવે જેથી એ જગ્યાએ અનશન કરવા બેસી શકીશ.